નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ડિજિટલ જર્ની વાયટી ચેનલમાં। મિત્રો, આજે હું તમને સમજાવીશ કે વરસાદથી થયેલ પાકનું નુકસાનનું સર્વે તમે તમારા મોબાઈલથી જ કેવી રીતે કરી શકો અને એ માટે કૃષિ પ્રગતિ એપ કેવી રીતે ઇન્સ્ટોલ કરવી અને તેનો ઉપયોગ કરવો। હવે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે આપેલ QR કોડ સ્કેન કરો અથવા આપેલ લિંક પર ક્લિક કરી કૃષિ પ્રગતિ એપ ઇન્સ્ટોલ કરી શકો છો। તેમજ QR કોડ અથવા લિંક દ્વારા એપ્લિકેશન ડાઉનલોડ ન થાય તો તમે સીધા ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ કૃષિ પ્રગતિ એપ પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરી શકો છો। પ્રથમ વખત એપ ખોલતી વખતે તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। એપ ઓપન કર્યા પછી તમે ફાર્મર રજિસ્ટ્રેશન ખેડૂત નોંધણીમાં જે મોબાઈલ નંબરનો ઉપયોગ કર્યો હતો તે જ ટાઈપ કરવાનો રહેશે। મોબાઈલ નંબર ટાઈપ કર્યા પછી એક OTP આવશે, તે દાખલ કરવાનો રહેશે। ત્યાર પછી તમને આ રીતે હોમ પેજ જોવા મળશે। હવે આગળ નેક્સ્ટ બટન પર ટિક કરતા તમે અહીં પાકના નુકસાન પર ટેપ કરો। તે ટિક કર્યા બાદ નીચે અહીં તમને ખેડૂતનું ફાર્મર કાર્ડ પણ જોવા મળશે। હવે નુકસાન થયેલ ખેતરોના સર્વે કરવા માટે જે તે સર્વે નંબરની બાજુમાં લાલ રંગમાં દર્શાવેલ મૂલ્યાંકન પર ક્લિક કરો। ત્યાર પછી જમણી સાઈડ તમને ઇમેજમાં સર્વે નંબર પસંદ કર્યા પછી ખેતરની સીમા બાઉન્ડ્રી નકશામાં જોવા મળશે। ખેતરની સીમા અને સર્વે નંબર ચકાસી લીધા પછી આગળ બટન પર ક્લિક કરો। મિત્રો, હવે આ સ્ટેપમાં આપણે નુકસાનનો પ્રકાર પસંદ કરવાનો છે। તેમાં અહીં દર્શાવેલ કારણો પસંદ કરવાના રહેશે, જેમાં ચેકબોક્સમાં તમને આ પ્રકારના કારણો જોવા મળશે: ભારે વરસાદ, વાદળ ફાટ્યું, વાવાઝોડું, દુષ્કાળ। આ વિકલ્પોમાંથી જે લાગુ પડતું હોય તે વિકલ્પ પસંદ કરવાનો રહેશે। ત્યાર પછી અસરગ્રસ્ત પાક ઉમેરો, આ બટન પર ટિક કરતા અસરગ્રસ્ત પાક ઉમેરો પર ક્લિક કર્યા પછી અહીંયા નુકસાન થયેલ પાક ઉમેરો, તેમાં તમારે નુકસાન થયેલા પાકનું નામ પસંદ કરવાનું છે, દાખલા તરીકે કપાસ, મકાઈ વગેરે। તેના નીચે વાવણી લાયક વિસ્તાર ઉમેરો। ત્યાર પછી નીચે તમને અસરગ્રસ્ત વિસ્તાર ચેકબોક્સ જોવા મળશે। અહીં તમને બે ઓપ્શનો જોવા મળશે। પ્રથમ વિકલ્પમાં જો પાકનું નુકસાન આખા ખેતરમાં થયું હોય તો સમગ્ર પસંદ કરવાનું રહેશે, અને જો પાકનું નુકસાન ખેતરના અમુક ભાગમાં થયું હોય તો આંશિક પસંદ કરવાનું રહેશે। તેના નીચે અહીંયા તમારે બે ફોટો લેવાના છે। પ્રથમ ફોટામાં સંપૂર્ણ ખેતર દેખાય તે રીતે લેવાનું છે। બીજો ફોટો ખેતરમાં અસરગ્રસ્ત થયેલ પાક અને વિસ્તાર દેખાય એ રીતે લેવાનો રહેશે। ત્યાર પછી આગળ બટન પર ટિક કરો। હવે તમને મિત્રો આ રીતે સ્ક્રીન જોવા મળતા જો એક સર્વે નંબરમાં એક કરતાં વધુ પાકનું નુકસાન થયું હોય તો અસરગ્રસ્ત પાક ઉમેરો બટન પર ટિક કરવાનું છે। પણ આ વિકલ્પ ફક્ત તેવા સંજોગોમાં જ લાગુ પડે છે જ્યારે એક સર્વે નંબરમાં એકથી વધુ પાકને નુકસાન થયું હોય। હવે આપેલી તમામ માહિતીની ચકાસણી કરો। બધી માહિતી સાચી હોવાનું ખાતરી થયા પછી સેવ બટન દબાવો। વધુ માહિતી અથવા સહાય માટે કૃષિ પ્રગતિ ટીમનો સંપર્ક કરો।